આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના છાબલિયા જિલ્લા પંચાયત સીટ પર આ વખતે થયેલી ચૂંટણી માત્ર એક સામાન્ય ચૂંટણી નહોતી, પરંતુ સમગ્ર મહેસાણા જિલ્લામાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની હતી। આ ચર્ચાસ્પદ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ભવાનજી ઠાકોરે 1973 મતની જબરજસ્ત લીડ સાથે ભવ્ય વિજય મેળવી રાજકીય સમીકરણોને નવી દિશા આપી છે। આ સીટ પર શરૂઆતથી જ તીવ્ર ટક્કર જોવા મળી હતી। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલી આ બેઠક પર આખા ગુજરાતની નજર ટકેલી હતી। ચૂંટણી દરમિયાન ઊભા થયેલા મુદ્દાઓ, ખાસ કરીને ભાજપના ઉમેદવાર સાથે જોડાયેલા રેકોર્ડિંગ વિવાદે પરિસ્થિતિને વધુ ગરમાવી દીધી હતી। આ મુદ્દાએ મતદારોમાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો અને રાજકીય દિશાને અસર કરી। આ સમગ્ર ઘટનાક્રમમાં મીડિયાથી ખાસ કરીને એક્સક્લુઝિવ રિપોર્ટિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે। તેમના વિગતવાર ખુલાસાઓમાં અને તથ્ય આધારિત રિપોર્ટિંગના કારણે મતદારોમાં જાગૃતિ ફેલાઈ, જેના પરિણામે મતદાનના વલણોમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો। વિશેષ રૂપે ઠાકોર સમાજે આ ચૂંટણીમાં એકતા દાખવી અને મુદ્દા આધારિત મતદાન કર્યું। સમાજના મત એકતરફી જતા ચૂંટણીના પરિણામ પર સીધી અને અસરકારક અસર પડી। ભવાનજી ઠાકોરની જીત માત્ર એક વ્યક્તિગત જીત નહીં, પરંતુ સમાજની એકતા અને વિચારશીલ મતદાનનું પ્રતીક બની છે। સાથે સાથે તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર પરિણામો સામે આવ્યા છે। સુલતાનપુર તાલુકા પંચાયત સીટ પર જયસિંહ ઠાકોરે વિજય મેળવી છે, ભાજપના દબદબાને યથાવત રાખ્યો છે, જ્યારે છાબલિયા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસના અળખાજીએ ભાજપ સામે મજબૂત ટક્કર આપી ભવ્ય જીત મેળવી છે। ઉપરાંત કરબટિયા સીટ પર ઠાકોર નર્મદાબેન સુખાજીએ પણ નોંધપાત્ર વિજય મેળવી પોતાની રાજકીય પકડ સાબિત કરી છે। આ તમામ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે મતદારો હવે વધુ જાગૃત બની રહ્યા છે અને વ્યક્તિગત, સામાજિક અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે। વડનગર અને આસપાસના વિસ્તારોમાં આવેલા આ પરિણામો ભવિષ્યના રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ સંકેતો આપી રહ્યા છે। એકંદરે આ ચૂંટણીમાં થયેલા પરિણામો લોકશાહીની શક્તિ, સમાજની એકતા અને જાગૃત મતદારોની અસરકારક ભૂમિકા દર્શાવે છે, જે આવનારા સમયમાં પણ રાજકારણને નવી દિશા આપશે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। એ શા કારણથી ખાતું ખુલ્યું એ કહેશો? પહેલા કોંગ્રેસનું ખાતું એક કોંગ્રેસે અને કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ વિશ્વાસ મૂક્યો હતો। પહેલાથી જ સામાજિક સેવામાં પરોવાયેલા ભવાનજી ઠાકોર ઉપર ખૂબ વિશ્વાસ મૂક્યો અને બધી જ કોમોએ એમને ખૂબ સહકાર આપ્યો અને આજ વિજયના દોર પર ગયા અને ભાજપની જે અભિમાનવાચક જે શબ્દો હતા એના સામે પબ્લિકે એમને વિજય અપાવ્યો છે। હું સુલતાનપુરના તમામ ધર્મના, જાતિના અને તમામ સુલતાનપુરના મારા ગ્રામજનો, ભાઈઓ, વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને આટલી જંગી બહુમતીથી જીતાડ્યો એ બદલ સુલતાનપુરનો ખૂબ ખૂબ આભારી રહીશ અને આ તબક્કે આપના માધ્યમથી કહેવા માગું છું કે સુલતાનપુરના એક એક વ્યક્તિની હું દિલથી સેવા કરવાનો છું અને આવનાર સમયમાં સુલતાનપુરમાં સારા એવા કામો કરવાનો છું। ખૂબ ખૂબ આભાર સુલતાનપુરની જનતાનો, ખૂબ ખૂબ આભાર। ઠાકોર નર્મદાબેન સુખાજી ઠાકોર, કલ્યાણપુરા, કરબટિયા 6, સાબલિયા સીટ, તાલુકા પંચાયતમાં નર્મદાબેનનો વિજય થયો છે। બહુ મોટીથી સારામાં સારી લીડથી જીત્યા છે, 600 વોટથી। તો તમામ ક્ષત્રિય સેના, ઠાકોર સેના, બ્રહ્મ સમાજ, કરબટિયા ગામનો તમામ અમે લોકો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જય હો કોંગ્રેસ, ભવિષ્યમાં બી કોંગ્રેસ આવે એવી અમે આશા રાખીએ છીએ અને વડનગર તાલુકાનો અમે 100% વિકાસ કરીશું। મહેસાણા જિલ્લામાં બી અમારો સારો વિકાસ થશે એવી અમે આશા રાખીએ છીએ। હું તાલુકા પંચાયત 1માં સાબલિયા સીટ ઉપર ઉમેદવારી કોંગ્રેસ પક્ષ તરફથી નોંધાવી હતી, તો આજે મારો વિજય થયો છે અને મારી લીડ ટોટલ 500ની છે। તો સાબલિયા ગામના તમામ મતદારોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। જેને મજૂરી કરી છે એ તમામ મતદારોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। પંચાયતના ઉમેદવાર અમારા ભવાનજીભાઈ, ખૂબ અમે સાથે રહીને બહુ મહેનત કરી, લોકો જોડે ઘર ઘર જઈને અને લોકોને કોંગ્રેસની વાત, વિચારધારા પહોંચાડી અને બધા જ સમાજો, બધા જ મતદારોએ અમને સાથ સહકાર આપી અને વિજય અપાવ્યો છે, બદલ બધાનો ખૂબ ખૂબ આભાર છે। જે ગંઢરીનો પ્રશ્ન હતો એ બાબતમાં શું કહેશો? મતદારોએ એનો જવાબ આપી જ દીધો છે અને મેં અગાઉ પણ કહ્યું હતું કે ભાઈ સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન।
એ હવે તમને દેખાઈ રહ્યું છે અને એનું પરિણામ પણ તમે જોઈ રહ્યા છો.